ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદરના જય માતાજી. મિત્રો, આજે 9 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ચોમાસું ધરી અને સિસ્ટમ છે 850 SP સુધી ચોમાસું ધરી છે, જે નોર્મલથી છે જ ઊંચી છે. હવે મિત્રો અત્યારે 700 SPમાં ગુજરાત ઉપર અસ્થિરતા છે, પણ પૂરતો ભેજ 700માં નથી, 850માં છે. એના ઝાપટા ગઈકાલે ઉના સાઈડ હતા, આજે રાત્રે જામનગર સાઈડના અમુક ગામડાઓમાં, દ્વારકામાં, જુનાગઢ સાઈડના સમાચાર છે. હવે મિત્રો 8 થી 14 ઓગસ્ટ આના વિશે વાત કરીએ તો મિત્રો લો પ્રેશર સિસ્ટમ અત્યારે ઝારખંડ નજીક છે અને તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નજીક આવશે. એટલે ગુજરાત રિજન ઉપર 700 SPનું સર્ક્યુલેશન ગુજરાત રિજન ઉપર થઈ અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગ સુધી આવશે. એના ટ્રફો અરબી સમુદ્ર સુધી લંબાશે. હવે વરસાદની શું શક્યતા રહે ત્યાં 9 થી 14નું જાણીએ તો મિત્રો ગુજરાત રિજનમાં સાર્વત્રિક વરસાદ છે. એમાં ઉત્તર, પૂર્વ, મધ્ય કે દક્ષિણ ગુજરાત તમે પૂરેપૂરું ગુજરાત રિજન ગણી લેજો. એમાં હળવો, મધ્યમ, ભારે અને ક્યાંક 5 ઇંચ સુધીના વરસાદ પણ મળી શકે. સૌરાષ્ટ્ર રિજનની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ છે. તેમાં દક્ષિણ અને પશ્ચિમ દરિયાઈ પટ્ટીમાં પણ સારી એવી શક્યતા છે. કચ્છમાં પૂર્વ ભાગમાં મધ્યમ વરસાદ છે, પૂર્વ કચ્છમાં, અને દરિયાઈ પટ્ટીમાં હળવા ઝાપટાની શક્યતા છે. 8 થી 14 વિશેની વાત. પણ મિત્રો વધારાની વાત કોઈ કરતું નથી, કારણ કે ઘણો બધો વિરોધ પણ થઈ જાય. એટલે મિત્રો આ સર્ક્યુલેશન થોડુંક નીચે આવે અથવા આગળ વધે એમ સૌરાષ્ટ્રમાં વધારે લાભ મળી શકે, એની શક્યતા નકારી ન શકાય. બીજું કે એનો ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાવવાની પૂરી શક્યતા છે. યુએસી બને તો સૌરાષ્ટ્રને વધારે લાભ મળી શકે. બાકી ગુજરાત રિજન માટે સાર્વત્રિક વરસાદ છે. ઘણા મિત્રોને એવું લાગતું છે કે તડકો છે, આ છે, તે છે, પણ જે આપણને 9થી પ્રવેશ કરવાની ગણતરી હતી તે મોડલોમાં બદલાવ આવી અને 10-11થી મુખ્ય રાઉન્ડનો આ પ્રવેશ થાય એવું લાગે છે. એટલે મિત્રો તમને એવું જ લાગશે ખરેખર કાંઈ બહુ દમ નથી, પણ ખરેખર વરસાદી રાઉન્ડ છે. ગુજરાત રિજનમાં સાર્વત્રિક છે, હળવો મધ્યમ ભારે, અને સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ. 700 SPનું સર્ક્યુલેશન વધારે લંબાશે તો સૌરાષ્ટ્રને વધારે લાભ મળશે. અરબી સમુદ્રમાં ટ્રફ જશે અને ત્યાં મજબૂત થશે અને ભેજ મળશે વધારે, તો વધારે સૌરાષ્ટ્રને લાભ મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.